હા અલ્પેશભાઈ નો ફોન છે ને અલ્પેશ બી ગયો. એક વસ્તુ દેખાડું તમને. આમ જો કેમાં બેસીને આવે છે. ઢીંગો મળી ગયો. તો હેલો માય ડિયર યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા કરું તમે બધા ઠીક છો. જય માતાજી બધાને. તો આજે છે મહાશિવરાત્રિ. તો મહાશિવરાત્રિની તમને બધાને હાર્દિક શુભકામના. તો અત્યારમાં છે ને હું એક પેઇન્ટિંગ પેક કરું છું, તો એને દેવા જવાની છે. તો ચાલો તમને પેઇન્ટિંગ દેખાડું સૌથી પહેલાં. પછી અમારે જવાનું છે રત્નેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો આ બ્લોગને લાસ્ટ સુધી જરૂર જોજો. તો મિત્રો તમે જોઈ શકો છો આવી પેઇન્ટિંગ મેં બનાવી છે કપલમાં. તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર કહેજો. તો આ પેઇન્ટિંગને મારે પેક કરવાની છે. આ છે કવર, આની અંદર પેક કરીને દેવા જવાની છે. તો ફાઇનલી આવી રીતે પેક કરી છે પેઇન્ટિંગ. તો સૌથી પહેલાં આ પેઇન્ટિંગ અમે દી આવી અહીંયા મોવામાં જ દેવા જવાની છે, એટલે સૌથી પહેલાં દી આવી. મિત્રો અમારા અલ્પેશભાઈ આવી ગયા છે. હાલો પાર્સલ તમારે લેવાનું છે, પકડો. અકાશે કોના ગાડી તમે આ કરી હું પકડ લઉં. નવા જ આપે દેવા જવાની છે. અત્યારે તો આપણે જવાનું છે ને, પણ ક્યાં મને દઉં દઈ દે. આ દી આવી પહેલા, પછી દર્શન કરવા એટલે 4 વાગે. તો મિત્રો પેઇન્ટિંગ થઈને અમે આવી ગયા છે ગામમાં, અને હવે જવાના છે અમે રત્નેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા. તો આ તમે જોઈ શકો, આ બધા અમે જવાના છે 2 ગાડી. આ છે સંજય, બ્લોગ બનાવે છે, અને આ છે અમારા અલ્પેશભાઈ, એને તો ઓળખતા હશો. અને આ 2 ભાઈબંધ છે, એને પણ આવવાનું છે. અને એક ભાઈબંધ આવે છે. પહોંચી ગયા છે. જો આ એક બ્લોગ બનાવે. પીવાન છે કે તારા ભાઈ? મિત્રમાં કેવું છું કે અમે આવ્યા ને એટલે દરિયો ભરાઈ ગયો છે, અને પાણી તમે જો મંદિર આમે છે ને, પાણી આ બધે આવી ગયું છે. ઉપરથી વ્યૂ કંઈક આવો દેખાય છે મિત્રો. જો દરિયો આખો ભરાઈ ગયો છે, કેમ કે અત્યારમાં અમે 12:30 જેવું થઈ ગયું છે. બહુ લેટ થઈ ગયો એટલે દરિયો ભરાઈ ગયો. આ જો આ પથ્થર કેવી રીતે છે, આ મંદિરની પાછળ છે, અને નીચે શિવલિંગ છે એ નીચે છે, અને આ પાણી ભરાઈ ગયું. બ્લોગ બનાવે છે, અને મને તડકો લાગ્યો એટલે મિત્રો આ સીડી છે, તમે જો અહીંથી ઉતરીને નીચે જવાનું. જો આવી રીતે કંઈક વ્યૂ છે નીચેનું. જો પથ્થરથી બનાવેલી છે આખી સીડી. જો અમે મંદિર ફોટો શૂટ કરવા માટે ક્યાં ગયા તો મિત્રો અહીંના પથ્થર જુઓ તમે કેવા છે. જુઓ ચારે બાજુ આવા જ પથ્થર છે. જો આમાં પડ્યા હોય ને તો બહુ વાગે. હા અલ્પેશભાઈ નો ફોન છે ને. અલ્પેશ બી ગયો. હું એ વિડીયો ઉતારવા માટે જ અહીંયા આવ્યો હતો. મિત્રો અમે નીચે આવ્યા ને તો નીચેના પથ્થર તો આ કંઈક અલગ જ શેપમાં છે. જો આવી કંઈક શેપમાં છે બધે. જો ઉપર પાછા અલગ છે શેપમાં.
તો હવે અમે નીકળી છીએ અહીંથી, કેમ કે તડકો બહુ થઈ ગયો છે. મિત્રો ક્યાં ચડ્યા છે છોકરાઓ. મિત્રો તેમાં 1 વાગ્યો છે અને ત્યાં અમે ચાલીને જઈએ છીએ. અમે આગળ મંદિર છે મેલરીમાનું, અને તમે પાછળ જુઓ કેટલું અમે ચાલીને આવ્યા છે. જો બધા અમારે તો અલ્પેશભાઈ એ ઘરે લઈ જવાનો વિચાર છે. આપણે દિલમાં ગઈ આમ જો મિત્રો રેતી કેવી મસ્ત છે. તો ફાઇનલ મિત્રો અમે પહોંચી ગયા છે અને તમે જુઓ કેટલું અમે ચાલીને આવ્યા. લગભગ 2-2.5 કિલોમીટર જેટલો ચાલીને આવ્યા છે તડકા ના આવે. આમ તો અમે એક વસ્તુ દેખાડું તમને. આમ જો કેમાં બેસીને આવે છે. આ શીપ 2-3 તો ફાઇનલી મિત્રો મેં ચાલીને અહીંયા પહોંચી ગયા. બધા થાકી ગયા છે. આમ જો અલ્પેશભાઈની હાલત. તડકો કાલનો તડકો જ ખાય છે. હે ઉનાળો શરૂ થઈ ગયો તડકો પડે ને. તો મિત્રો અમે ગાડી પાસે પહોંચી ગયા છે. અહીંથી છે ને પોતા છે ને નજીકમાં જ છે, તો ત્યાં જવાનું છે. તો અલ્પેશભાઈ અમારે ગાડી સ્ટાર્ટ કરે છે. આપણે ડ્રાઈવર છીએ આપણે. હા અમારા ડ્રાઈવર બાંધા પગાર ઉપર રાખેલ છે. ચાલ આવો પગાર આપો. 2 વર્ષનો બાકી છે પગાર. 2 વર્ષથી 2 વર્ષનો. વાહ. તો ફાઇનલી મિત્રો અમે કોટડા પહોંચી ગયા છે. તો મિત્રો સામે અમે જઈએ છીએ માથે દર્શન કરવા માટે. તો ફાઇનલી મિત્રો અમે માથે પહોંચી ગયા છીએ મંદિર બાજુ. નીચે જાય છે અને અમારા અલ્પેશભાઈ કહે છે કે મારે ઢીંગલી જોતી છે. ઢીંગલી લેવી છે. પૈસા નથી પણ હું આપી દઉં ને પૈસા. આપું પૈસા? હા. કઈ લેવી? હાલો બોલો. મોટી સબર લેવાની છે અમારે. હા બોલો. વહી ગઈ આમ પાછળ વહી ગઈ. આની માટે આપણે આની માટે ઢીંગલી લેવાની છે. તો આની માટે એની તમારે મારે લેવાની. મારે નહીં લેવાની. મારે જે વાત છે ઢીંગલી આવશે. ઈ નહીં તો અમુકડું. રમકડું? હા રમકડું કોઈ હાલો ને કંઈક લેવું હોય રમકડું. તમારે વિચાર કરો છો એમાં કયું લેવું એમ થાય. આપણે લઈ લેવાનું હોય કઈ. પણ એમાં આપણે હવે નાના છોકરા હતી ને હવે મોટા થઈ જાય થોડા, એટલે હવે મોટી વસ્તુ લઈને આપણે ચશ્મા લેવા. ચશ્મા લો એવું નહીં હો ભાઈ. એના પૈસા ને મળે. અહીંયા જાઉં હું ગમે છે એ જ જોઉં છું. હે એ જ જોઉં છું હું ગમે. ઢીંગો મળી ગયો. હા લઈ જાઓ. હા લઈ જાઓ. હા ઠીક છે. એ તો બહુ મોંઘો પડી જાય. મોંઘો ભલે પડતો. તું કીધું લઈ જાય. તો અમારા અલ્પેશભાઈને આ ઘડિયાળ ગમી ગઈ છે. લઈએ હારી સર લેવો આપણો. જા તો બધું ખુલ્લું છે તો. અરે વાજો આવું કેમ થાય છે કાલનું. તો મિત્રો અમે દર્શન બધું કરી લીધા, ફરી પણ લીધા છે. તો હવે જ અમે સત્રા જવાનો પ્રોગ્રામ બનાવીએ છીએ. તો અહીંથી ડાયરેક્ટ જવાના છે સત્રા, કેમ કે રસ્તામાં આવે છે એટલે ભાઈબંધો બધા કહે છે કે સત્રા પણ જતા જાય. હજી થોડીક વાર છે તો સત્રા પણ જશે. તો સત્રા જવાનું છે. એ ગાડી કાઢી છે, માસ્ક પહેરી લીધું. તો ફાઇનલી મિત્રો અમે સત્રા પહોંચી ગયા છીએ. તો ચાલો અંદર જઈએ, દર્શન કરીએ. તો અલ્પેશભાઈનું તો મોટું હાવ બગડી ગયો. ઉડી જો ને હાવ ખરાબ થઈ ગયું. કાલના સાથે જ ફરે છે કે હાલો મોડું બધું ધોયેલા પણ હાલો ફ્રેશ થઈ જાય કે હે ફ્રેશ થઈ જાય. હું શું આવું છે એ 90-24 ને સ્પ્લેટ કે હા એ ખોલીને પગે મેગમ કે ઓલું એક પેલું છે ઉપરનું એ અમારું મેકઅપ આપણે કોડા પેલા ગમે તે ઇન્ડી કાઢે પાછા એ તેથી આપણે મેકઅપ એના બીજા
આ શું કરો તમે આમાં વિડીયો ઉતારે બ્લોગ માં લઈ લીધો એ શું કરો હે તડકો આવે એટલે તો મિત્રો અહીંથી અમે દર્શન ને બધું કરી લીધું છે તો જઈશું ઘર તરફ તો મિત્રો આ બ્લોગમાં બસ આટલું જ છે તો આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો છે તો મળી આવે નેક્સ્ટ બ્લોગમાં